નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે ફરી એકવાર ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 7 વસ્તીની અંદર ભારતીય વસ્તીના વલણોની અંદર આજે ઊંચા વસ્તી વધારાના કારણો છે એની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ આ પાઠને જોતા એ મહત્વનો ટોપિક કહી શકાય. તો આવો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ભારતમાં છે કે શા માટે વસ્તી વધારો છે એનો દર ખૂબ ઊંચો જોવા મળે છે. ઊંચા વસ્તી વધારાના કારણો. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તી વધારો છે એને મુખ્ય બે જ પરિબળો છે અસર કરતા હોય છે. આપણે જાણીએ છીએ જન્મદર અને મૃત્યુદર. વસ્તી વધારાને અસર કરતા મુખ્ય બે પરિબળો છે. પહેલું જન્મદર અને બીજું છે તે મૃત્યુદર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો કહે છે જન્મદર અને મૃત્યુદરનો તફાવત છે એ વસ્તી વધારાનું મુખ્ય કારણ છે. લખી નાખીએ પહેલાથી સમજીએ. સપોઝ એક વર્ષની અંદર જે તે પ્રદેશમાં છે કે જેટલા નવા બાળકો જન્મે છે એટલા જ વ્યક્તિઓ અથવા વયોવૃદ્ધો છે એ મૃત્યુ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં વસ્તી વધારો છે એનો દર 0% રહેશે, કારણ કે જેટલા જન્મ્યા છે એટલા જ મૃત્યુ પામ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો જે તે પ્રદેશની અંદર છે એ નવા જન્મનારા છે એ બાળકોની સંખ્યા એક વર્ષ દરમિયાન છે એ ઓછી છે, સામે મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા વધારે છે, તો આ પરિસ્થિતિની અંદર છે એ વસ્તી વૃદ્ધિ દર માઇનસમાં આવશે, જેને આપણે ઋણ કહીએ છીએ. જે વસ્તીમાં થતો સ્પષ્ટ અથવા ચોખ્ખો ઘટાડો સૂચવે છે. પરંતુ જે તે પ્રદેશની અંદર જો નવા જન્મતા બાળકોની સંખ્યા ખૂબ વધારે હોય અને એની સાપેક્ષે છે એ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા થોડી ઓછી હોય, તો ત્યાં તમને છે ખાસો એવો વસ્તી વધારો જોવા મળે છે. અને ત્યાં વસ્તી વૃદ્ધિ દર પણ તમને ઊંચો જતો જોવા મળશે. ચાલો, કારણ કે આનાથી વસ્તીનું કદ પણ વધતું હોય છે. તો કે છે ઊંચો જન્મ દર અને નીચો મૃત્યુ દર એ વસ્તી વધારાનું મુખ્ય કારણ છે. ચાલો, તો આ થઈ ગઈ પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો. પણ હવે જન્મદર અને મૃત્યુદર છે શું અને એની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે એ જોઈએ. ખૂબ મહત્વનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. જન્મદરનો અર્થ અને મૃત્યુદરનો અર્થ 2 માર્ક્સ માટે છે આ મહત્વના કહી શકાય. તો ખાસ ફોકસ કરીએ આની ઉપર. પહેલા જોઈએ એની ડેફિનેશન થી. જન્મદરનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, આની વ્યાખ્યા છે એ શું હોઈ શકે એ જોઈએ આપણે. તો કે છે એક વર્ષ દરમિયાન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો દશક 10 વર્ષો લેવામાં આવ્યા નથી, કારણ કે એ બહુ મોટું પેરામીટર થઈ જાય. ઓકે, એટલે છે એક વર્ષ દરમિયાન છે. જોઈએ આગળ. દર 1000ની માનવ વસ્તી. અહીંયા વિદ્યાર્થી મિત્રો 100 નથી લેવામાં આવ્યા, કારણ કે તો પણ આંકડો છે તમને ખૂબ નાનો મળે. એક વર્ષ દરમિયાન દર 1000ની છે એ માનવ વસ્તીએ
જન્મતા અથવા જન્મ પામેલા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. ઓકે, તો શું કહે છે? એક વર્ષ દરમિયાન દર 1000 ની માનવ વસ્તી કે અથવા દર 1000 ની માનવ વસ્તી દીઠ પણ તમે લખી શકો અહીંયા જન્મ પામેલા બાળકોની સંખ્યાને છે એ જન્મદર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા પ્રશ્ન તો એવો થતો હોવો જોઈએ કે ભાઈ દર વર્ષે ક્યાં સરકાર છે વસ્તી ગણતરી કરવા આવે છે, તો એને કેમ ખબર કે દર વર્ષે કેટલા કેટલા બાળકો છે જન્મતા હોય? વસ્તી ગણતરી તો છે એ દર 10 વર્ષે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ છે સરકાર નવી નવી છે રીત રસમો વાપરે છે. એક તમારા છે કે જે તમે નવા આવનારા બાળકના નામે છે જે બર્થ સર્ટિફિકેટ નોંધાવો છો એના આધારે છે આંકડાઓ પ્રાપ્ત કરે છે, અથવા શાળામાં છે એ દાખલા લેતા છે એ વિદ્યાર્થીઓની છે એ સંખ્યા ઉપરથી છે એ તેવો અંદાજો કે આંકડો લેતા હોય છે. તો દર વર્ષે છે બાળકોની કોઈ એવી ખાસ વસ્તી ગણતરી થતી નથી. આ વસ્તુ પાછી તમારે યાદ રાખવાની છે. વસ્તી ગણતરી ભારત એક ખૂબ મોટો દેશ છે, દર 10 વર્ષે જ કરવામાં આવે છે. એક વર્ષ દરમિયાન દર 1000 ની માનવ વસ્તી દીઠ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. ચાલો જન્મદરનું સૂત્ર જોઈ લઈએ. તો કહે છે એક વર્ષ દરમિયાન છે જન્મતા બાળકોની સંખ્યા. ચાલો, તો જે તે પ્રદેશની અંદર એક વર્ષ દરમિયાન છે એ જેટલા નવા બાળકો જન્મે છે એને તમારે ઉપર મૂકવાના છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા તમને દેશની કુલ વસ્તી છેદમાં જોવા મળશે. તો તમને એમ થાય કે લે આવું કેમ? હમણાં તો દર 1000 ની વાત કરી, પણ વિદ્યાર્થી મિત્રો કોઈ આપણે ભારત દેશ છે એક બહુ વિશાળ દેશ છે, એની પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો આ દેશની અંદર છે ઘણા બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે. શું કોઈ એક નાનો ખંડ કે ટુકડો લેશું આ દેશનો તો ત્યાં તમને જન્મદર એટલો જ જોવા મળશે જેટલો કોઈ બીજા ખંડ કે ટુકડામાં હશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખરેખર છે એ સરેરાશ શબ્દ છે એ આપણે ઉપયોગમાં લેવો પડે. એટલે છે જો આખા દેશની અંદર છે જન્મતા બાળકોને ઉપર મૂકી દીધા એક વર્ષ દરમિયાન, દેશની કુલ વસ્તીને છે એ છેદમાં મૂકી દીધી અને હવે ગુણ્યા 1000 કર્યું છે. ઓકે, તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે એ જન્મદર નીકળતો હોય છે. અહીંયા ખાસ એક નોંધ છે એ આપેલી છે, તો આપણે એ લખીએ જન્મદર છે એ ટકાવારીમાં જોવાતો નથી. ખાસ જો ટકા 100 એ નીકળે અહીંયા તમે છે સમજી જવા જોઈએ, બરોબર, કે ગુણ્યા 1000 કરેલું છે. ઓકે, એવું નથી જન્મદરમાં ટકાવારી ન નીકળી શકે, એ પણ નીકળી શકે, પણ પ્રચલનમાં નથી, ચલણમાં નથી. ઓકે, ચાલો ફેશનમાં નથી ટૂંકમાં કહીએ તો કે છે નોંધ અહીં જન્મદર ટકાવારીમાં દર્શાવવામાં આવતો નથી, પરંતુ દર 1000 ની માનવ વસ્તી દીઠ તેની ગણતરી કરવામાં આવે. એવું નથી વિદ્યાર્થી મિત્રો, તમે આને પણ ટકાવારીમાં ગણતરી કરી શકો. કોમેન્ટ સેક્શન ની અંદર જણાવવાનું છે કેવી રીતે, બરોબર, નહીતર હું નેક્સ્ટ લેક્ચરમાં તમને જણાવી દઈશ. એવું નથી, પણ આપણી વ્યાખ્યા છે ખોટી ન બને એટલા માટે કવિએ અહીંયા જુઓ તમે છે કે 1000 વડે ગુણાકાર કર્યો છે. ઓકે, તો એવું નથી ટકાવારીમાં ન દર્શાવી શકાય, પણ ચલણમાં નથી, આપણી ભાષામાં કહીએ તો ફેશનમાં નથી. ચાલો, તો અહીંયા જન્મદરનો અર્થ જોઈ લીધો. હવે ભારતની અંદર શું પરિસ્થિતિ હતી સમયાંતરે એ જોઈ લઈએ, કારણ કે આપણે પાછા વલણોની ચર્ચા કરીએ છીએ. અહીંયા આપણે તારણો કે વિશ્લેષણો તો કાઢવા પડશે પાછા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા વર્ષ આપેલા છે 1951 અને 2011. બે જ આંકડા યાદ રાખવાના છે. બરોબર, અહીંયા આપ્યો છે જન્મ દર. ઓકે, પણ જન્મ દર કયા આંકડે જોવાય છે વિદ્યાર્થી મિત્રો? દર 1000 ની માનવ વસ્તી, એટલે લખવું પડશે ને
દર 1000ની માનવ વસ્તી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 1951 માં હતો એ 39.9. ટકા લખવાનું અહીંયા નથી થતું વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો, કારણ કે અહીંયા છે 1000 વડે ગુણાકાર કરેલો છે. ઓકે, 2011 માં છે એ ઘટીને થઈ ગયું 21.8. ઓકે, તો હવે તમને આ આંકડાઓ શું કહેવા માંગે છે સમજાણું નહીં હોય, મે બી મોટા ભાગનાને સમજાઈ ગયું છે. જોઈ લઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો શું હતું એ જોઈએ કે જો 1950 માં છે આ પ્રદેશની અંદર 1000 જણા રહેતા હોય તો 1951 માં એ જ પ્રદેશની અંદર છે એ 39.9 દર 1000 વધી જતા, એટલે આપણે નિયર ઇક્વલ ટુ આને 40 લઈ લઈએ. ઓકે, તો છે એટલા પ્રદેશની અંદર એક વર્ષે છે વિદ્યાર્થી મિત્રો 1040 વ્યક્તિઓ થઈ જશે. તો 40 નો નેટ વધારો છે એ એક વર્ષ દરમિયાન આવતો, એટલે તમે સમજી શકો છો કે 10 વર્ષે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 400 નો વધારો થઈ જાય. તો એ બહુ મોટો આંકડો કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીંયા તમે ટકાવારી પણ કાઢી શકો ખરા. ઓકે, તમે જુઓ છો કે છે વધારો કેટલાનો છે 40 નો. તો હવે તમે છે વધારો કેટલાય 40 નો છે તો કે 1040 નો છે. હવે તમે 100 ટકાવારી કાઢી શકો. કોમેન્ટ સેક્શન ની અંદર કહેવાનું છે 1951 ની અંદર છે એ ભારતમાં જન્મદર કેટલા ટકામાં હતો. ઓકે, તો આ તમારી બુદ્ધિમત્તા છે એની થોડી કસોટી કરશે. ચાલો, એવી જ રીતે 2011 ની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો તો અહીંયા 2010 લઈ લઈએ. અહીંયા 1000 વ્યક્તિઓ હતા. તો એક વર્ષ રહીને વિદ્યાર્થી મિત્રો 2011 માં છે અહીંયા સંખ્યા થઈ જતી આને નિયર ઇક્વલ ટુ આપણે 22 લઈ લઈએ. ઓકે, તો 1022. यानी કે નેટ સીધો 22 નો વધારો છે જોવા મળતો જે તે પ્રદેશની અંદર. આ સરેરાશ વાત છે, ક્યાંક ઓછો હોઈ શકે, ક્યાંક ખૂબ વધારે હોઈ શકે, ક્યાંક આટલો પણ હોઈ શકે, પણ ભારત દેશની અંદર સરેરાશ આવું કંઈક થતું. ઓકે, તો આ આંકડા છે ખરેખર અહીંયા ટકાવારીનો ઉપયોગ નથી કરવાનો. એક તમારે વસ્તુ યાદ રાખવાની છે ને આંકડા પણ યાદ રાખી જવાના છે. ચાલો આની પરથી વિશ્લેષણો અને તારણો જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જ વિશ્લેષણ કે તારણનો આપણે અભ્યાસ કરવાનો છે. જન્મદર આધારિત છે. ઓકે, પહેલા તો ચાલો કહેશે વર્ષ 1951 માં છે જન્મદર કેટલો હતો. $39.9. ચાલો વર્ષ 2011 માં ભારતમાં જન્મદર કેટલો હતો. 21.8. તો ઘટાડો તો થયો છે ભાઈ સમય સાથે, અને થવો જરૂરી પણ હતો, ઘટાડો થયો છે. ચાલો તો કે છે કે સમય સાથે ભારતમાં જન્મ દરમાં ધીમો ઘટાડો થયો છે. વિદ્યાર્થી મિત્રો ઘટાડો તો છે પણ એવો કઈ ખાસો ન કહી શકાય. ઓકે, તો તમને એમ થાય કે 39 નું એકવી થઈ ગયું ને આને ધીમો ન કહેવાય, પરંતુ વિદ્યાર્થી મિત્રો ભારતનું જે ક્ષેત્રફળ છે અને એની સાપેક્ષે અહીંયા જે વસ્તી છે ને હવે એના દ્વારા છે એ નવી ભાવિ પેઢીનું જે સર્જન થાય છે એની ગણતરી કરો તો આ ખૂબ વધારે છે. ઓકે, એક અંદાજ એક સર્વે પ્રમાણે છે ભારતમાં વસ્તી વૃદ્ધિ દર છે વાર્ષિક 1.4% કરતા વધુ હોવો જોઈએ નહીં. ઓકે, એટલે જો જે તે પ્રદેશની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ 1000 વ્યક્તિઓ રહેતા હોય તો આવતા વર્ષે છે ત્યાં 1014 થાય તો ચાલે. આનો મતલબ એવું કે છે. ઓકે, ચાલો તો આ આંકડો પહેલેથી વધારે હતો પણ થોડો ઘટાડો તો થયો છે. ચાલો કેટલાનો ઘટાડો થયો છે એ જોઈ લઈએ. 1.8. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો છે અહીંયા
અહીંયા તમે જોઈ શકો છો 9 માંથી 8 જાય 1 8 1 ઓકે તો છે એ 18.1 નો છે એ ઘટાડો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં છે એ શા માટે એટલો ઊંચો જન્મદર જોવા મળે છે? તો એના કાંઈક કારણો છે, ટૂંકમાં અહીંયા કીધા છે. ચાલો એ જોઈએ. તો આમાં લખવાનું છે ભારતમાં ઊંચા જન્મદરના કારણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે છે શિક્ષણનું ઓછું પ્રમાણ. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, શિક્ષણનું ઓછું પ્રમાણ છે, અવેરનેસ ઓછી છે. ભારતની છે અબુદ્ધ પ્રજા એ સમજતી નથી કે આજે એક વ્યક્તિ છે એને વ્યવસ્થિત રીતે ઉછેરવામાં, પોષણયુક્ત છે આહાર આપવામાં, સારું શિક્ષણ આપવામાં, સારી તબીબી સારવાર અને અધર ફેસિલિટીઝ આપવામાં કેટલો ખર્ચ થાય છે, અથવા કેટલો થવો જોઈએ, અથવા એની પાછળ કેટલો ખર્ચ કરવો જોઈએ. ઓકે, તો શિક્ષણનું છે એ પ્રમાણ નીચું છે એટલે છે અવેરનેસ નથી, અને અહીંયા વસ્તીનું પ્રમાણ એટલે છે એ વધારે છે, અને જે આગળ જતા ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, ગુનાખોરી જેવી ઘણી બધી છે એ સામાજિક બદીઓને દાવત દેતું હોય છે. ચાલો પહેલું આ કારણ કીધું. બીજું કે છે આ કંઈક સમજવા જેવું છે, આવકની નીચી સપાટી. વિદ્યાર્થી મિત્રો તમને નવાઈ લાગશે કે એટલે ભાઈ આવકની સપાટી એક તો નીચી છે બધાની, આમ સરેરાશ આવક જોવા જઈએ તો એ ઓછી છે, અથવા છે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી રીતે કહી શકીએ તો અહીંયા છે એ સંસાધનોનું કેન્દ્રીયકરણ થયેલું છે. બહુ ઓછા એવા છે એ પૂંજીપતિ લોકો છે જેની પાસે દેશનો સંસાધનોનો બહુ મોટો હિસ્સો છે. બાકી દેશની મોટાભાગની વસ્તી છે એની કાંઈ આવક કે એની પાસે ખાસા એવા સંસાધનો વધારે નથી. તો એની પછી છે આ કારણ વસ્તી વધારામાં કેવી રીતે જવાબદાર હોય છે? તો વિદ્યાર્થી મિત્રો છે અહીંયા ખરેખર છે એ શિક્ષણનું નીચું પ્રમાણ જ પાછું જવાબદાર છે. આજે કોઈ છે એ દંપતી એવું વિચારે છે કે એને એક બાળક હશે એની બદલે છે 3 બાળકો હશે તો એની આવક 3 ગણી થઈ જશે, જેથી તેઓ છે ગરીબીમાંથી મુક્ત થઈ જશે. ખરેખર આવું હોતું નથી. એ 3 બાળકો પાછળ જેવો ખર્ચ થવો જોઈએ, જેટલી છે એને સેવાઓ મળવી જોઈએ મળતી હોતી નથી, અને છે દેશને ગુણવત્તાવાળું માનવ સંસાધન મળતું હોતું નથી. આગળ જતા એની પેઢીઓની અંદર આની આ સમસ્યાઓ છે એ ઘર કરી જતી હોય છે, અને વસ્તી જે કદ કહીએ છે કુટુંબનું એ વધતું જતું હોય છે, જે મોંઘવારીને પણ દાવત દે છે. વિદ્યાર્થી મિત્રો તો આવું ખરેખર હોતું નથી, પરંતુ એ સમજવામાં એવું આવે છે આ ભિખારી દંપતીઓ પણ આવું જે છે વિચારે છે કે જો એને એક બાળકની અંદર છે એની બદલે 5 બાળક હશે એને તો છે 5 ગણી ભીખ એ માગી લાવશે. બરોબર, તો જો આવકની નીચી સપાટી છે એને માટે છે એ સતત પુત્ર પ્રાપ્તિની ઘેલછાઓ રાખે છે આજે પણ સમાજ, કે જે આગળ જતા આગળની પેઢી એની ગરીબી છે એ દૂર કરી શકે, પણ ખરેખરમાં એવું હોતું નથી. ઓકે, વસ્તી વધારાની સાથે મોંઘવારી પણ એટલી વધતી હોય છે. ચાલો અમે ત્રીજું કીધું છે જેમાં હું નથી બિલીવ કરતો, પુત્ર પ્રાપ્તિની ઘેલછા. ઓકે, હજી આપણો સમાજ છે દીકરો દીકરી એક સમાની સમજી શક્યો નથી. બરોબર, તો પુત્રની પ્રાપ્તિ માટે ક્યાંક ને ક્યાંક હશે વસ્તી વધારો ઊંચો ચાલ્યો જતો હોય છે. ઓકે, તો આ છે વિદ્યાર્થી મિત્રો ઊંચા જન્મદરના કારણો. ચાલો અહીંયા જન્મદર આપણો પૂરો થાય છે. મૃત્યુદરની ચર્ચા કરીએ આપણે. આ વિદ્યાર્થી મિત્રો અહીંયા જન્મદરના છે થોડાક વખાણ કર્યા છે તો એ આપણે જોઈ લઈએ. ખાસ કે છે કે વસ્તીના અભ્યાસમાં
જન્મદરના આંકડા ખૂબ જ મહત્વના હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આનાથી આપણને છે એ માલુમ પડે છે કે દેશે છે એ કેટલા લોકોને છે એ બેઝિક ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી પડશે, કેવું માળખા અથવા કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવું પડશે, કેટલી જોબ્સ છે એ આવનારા ફ્યુચરની અંદર ક્રિએટ કરવી પડશે, એ બધું જ છે એ આપણને જન્મદરના આધારે ખ્યાલ આવે છે. એટલે આના આંકડાનો અભ્યાસ ખૂબ જરૂરી છે અને કે છે જે તે દેશ પોતાની વસ્તી નીતિ પણ છે એ જન્મદરના આંકડાઓને ધ્યાનમાં રાખીને જ ઘડતો હોય છે. ઓકે, જે તે દેશ પોતાની વસ્તી નીતિ પોપ્યુલેશન પોલિસી શું છે એ આપણે આવનારા છે લેક્ચરની અંદર જોવાનું છે, એટલે રૂકો જરા સબર કરો. જે તે દેશમાં પોતાની વસ્તી નીતિ છે એ જન્મદરના આંકડાઓને અનુલક્ષીને જ ઘડવામાં આવે છે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બે વાક્યો છે વિશ્લેષણ કે તારણની ઉપર લખવાના હતા, એકચ્યુઅલી મારે લખવા રહી ગયા છે તો એડ કરી દેજો. ચાલો, ઓકે, હવે મૃત્યુ દર છે એનો અભ્યાસ કરીએ. બીજું છે મૃત્યુ દરનો અર્થ. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો બાહુબલી મૂવીમાં છે પ્રભાસ કહે છે ક્યાં હે મૃત્યુ, પણ એમાં આવો જવાબ આવતો નથી, એટલે આ બાબો કરવો ઈ નો લખો. બરોબર છે. ચાલો, 1 વર્ષની ના સમયગાળા દરમિયાન દર 1000ની માનવ વસ્તી દીઠ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુ દર કહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ઓલામાં જન્મ પામતાની બદલે મૃત્યુ પામતા છે, બાળકોની બદલે વ્યક્તિઓ છે, કાંઈ બીજો ચેન્જ છે નહીં. ઓકે, તો આ તમારે છે એ યાદ રાખી લેવાનું છે. ચાલો, મૃત્યુ દર છે એનું ફોર્મ્યુલા જોઈએ. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 1 વર્ષના સમયગાળા દરમિયાન મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા, 1 વર્ષમાં મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા. ઓકે, છેદમાં વિદ્યાર્થી મિત્રો છે એ લેવાનું છે અહીંયા દેશની કુલ વસ્તી અને ગુણા 1000 કરી લેવાના છે. ઓકે, તો અહીંયા પણ ટકાવારી છે, જે જવાબ આવે છે અહીંયા ટકાવારી ઠપકારવાની નથી, આ જોવાનું છે. ઓકે, ચાલો, પણ ટકાવારી પણ તમે મૃત્યુ દરની કાઢી શકો ખરા. ચાલો, તો મૃત્યુ દર છે એનાથી શું થાય છે એ જોઈએ. તો કે છે દેશમાં હયાત વસ્તીનો ખ્યાલ મૃત્યુ દરથી આવે છે. કે છે કૂપનમાં કેટલા નામ વધ્યા છે એ મૃત્યુ દર છે એના આંકડાઓથી ખબર પડે છે. કુલ વસ્તી માઈનસ મૃત્યુ દર કરી નાખો એટલે હયાત વસ્તી ખબર પડી જાય. ચાલો, કે છે જે તે દેશનો જો મૃત્યુ દર ઊંચો હોય તો જે તે દેશનો મૃત્યુ દર ઊંચો હોય તો એને એના કારણો શોધી, તો એના કારણો શોધી લેવા જોઈએ અને એનું નિવારણ કરવું જોઈએ અને તેનું નિવારણ કરવું જોઈએ. ઓકે, જેમ ઊંચો જન્મદર ઘાતક છે વિદ્યાર્થી મિત્રો, એમ ઊંચો મૃત્યુ દર પણ ઘાતક છે. કારણ કે અહીંયા છે એક અનુભવી અને શિક્ષિત સંસાધન કે માનવ ધન છે એ દેશ કોઈ બેઠતો હોય છે. ઓકે, તો ઊંચો મૃત્યુ દર પણ જાણ લેવા છે.
ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા પણ વિશ્લેષણ અને તારણોની ચર્ચા કરીશું આપણે. પહેલા જોઈએ આંકડાકીય માહિતી કે શું હતું 1951 માં અને 2011 માં શું છે. તો વિદ્યાર્થી મિત્રો આની માટે પહેલા આપણે આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવી પડશે, પછી આપણને ખબર પડશે કે શું વધારો કે ઘટાડો થયો છે. ચાલો તો વર્ષ 1951 2011 ઓકે અહીંયા લેશું મૃત્યુ દર. કેટલાની સંખ્યા ગણીએ છે દર હજારે, બરોબર, દર હજારની માનવ વસ્તી. ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 26.7 હતો. યાને કે જો કોઈ પણ પ્રદેશની અંદર છે કે 1000 વ્યક્તિઓ છે એ રહેતા હોય તો એમાંથી છે આગલા વર્ષે એક વર્ષ પછી છે 26.7 ઓછા થઈ જતા, પણ તો અહીંયા સંખ્યા થોડી વધુ જોવા મળે કેમ કે સામે પાછા જૈનમાં પણ હોય. ઓકે તો આ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એ પછી ધ્યાનમાં લેવી પડે. એટલે અહીંયા એકચ્યુઅલમાં આંકડો આપણે કહી શકીએ અને એ જ રીતે છે જન્મદરમાં પણ એવું થાય કે નવા જન્મા હોય એમાંથી સામે પાછા કૂપનમાંથી નામ પણ અહીંયાથી નીકળ્યા હોય. ચાલો તો 2011 ની અંદર છે વિદ્યાર્થી મિત્રો 7.1 થયું, એટલે ઘણો ખરો છે એ ઘટાડો નોંધાયો છે. ઓકે તો આ પણ વિદ્યાર્થી મિત્રો છે એ આપણો દેશ આર્થિક પ્રગતિ કરી રહ્યો છે એવું દર્શાવે છે, કારણ કે અહીંયા સરેરાશ આયુષ્ય સ્પષ્ટ વધતું જણાય છે. જો બરોબર કે કોઈ એક પ્રદેશની અંદર 1000 માંથી છે એ 1951 વખતે કૂપનમાંથી 26.7 જણાના નામ નીકળી જતા હતા. હવે અહીંયા લકી ડ્રોમાં છે માત્ર 7.1 વ્યક્તિના જ નામ નીકળે છે. ઓકે તો અહીંયા સરેરાશ આયુષ્ય દેશનું વધ્યું છે એ દેખાડે છે, અને દેશનું સરેરાશ આયુષ્ય વધવું એ દેશનો આર્થિક વિકાસ પણ દર્શાવે છે, કારણ કે સ્પષ્ટ છે એ દેખાય આવે છે કે દેશમાં તબીબી સારવાર ને ક્ષેત્રે છે સુધારો જણાય છે. ઓકે તો લખી નાખીએ 1951 હું હાલ હતા અને ત્યાં છે ત્યાં હો ગયે. બરોબર એટલે મૃત્યુ દર છે એ જન્મ દર ઘટ્યો છે પણ એની કરતા જંગી ઘટાડો મૃત્યુ દરમાં થયો છે. જો એટલે પાછી વસ્તી વધી, બરોબર, જો એટલા ને એટલા મરી જતા તો વાંધો નહોતો એમ કે છે સરકાર. ચાલો તો કે છે ભારતમાં જન્મ દર ધીમો ઘટાડો થયો છે. જ્યારે મૃત્યુ દરમાં જંગી ઘટાડો થયો છે. જો તો ખરી જે પણ છે ભારતની વસ્તી વધવાનું એક કારણ છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ મૃત્યુ દર એટલો બધો ઘટી કેમ ગયો, ચાલો એ પણ એની પણ ચર્ચા કરવી પડશે. તો એ જોઈએ ભારતમાં મૃત્યુ દર છે એના ઘટાડાના કારણે. ચાલો ઘટાડો કેટલો થયો છે એ પણ જોઈ લેવો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા. ઓકે તો ઘટાડો છે આની બાદબાકી કરી લેશો એટલે તમને માલુમ થઈ જશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે છે ભારતમાં મૃત્યુ દર છે તે એટલો નીચો આવવાના છે એ કારણોની ચર્ચા કરીએ. ચાલો તો પહેલા અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો શિક્ષણનું વધતું જતું પ્રમાણને દીધું છે. ઓકે શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે એમ સાવચેતીઓ પણ વધતી જાય છે, એટલે વિદ્યાર્થી મિત્રો મૃત્યુ દર છે એ નીચો આવે છે. ચાલો
તો તમને એક ઉદાહરણ આપું, તમને એમ થાય કે આવું થોડું હોતું હોય તો વિદ્યાર્થી મિત્રો, દુનિયામાં છે એ સૌથી વધુ ઝેરીલા સાપ ભારતમાં તો નથી જોવા મળતા. એ સાપોની વસ્તી પણ અહીંયા ભારતમાં ઓછી છે, છતાંય પણ છે એ સાપ કરડવાથી છે વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. કેમ? તો આની પાછળનું કારણ અંધશ્રદ્ધા છે. આજે પણ છે સર્પદંશ થતા લોકો છે ત્વરિત ડોક્ટર પાસે જતા નથી, દવાખાને જતા નથી, આઈધર છે કોઈ ભુવા કે મદારી પાસે જાય છે, અને પછી તો તમને ખબર છે કે રિઝલ્ટ શું આવે. એટલે જો તમને કહી દે તો હાલો અમે તો રિક્ષાના ભાડાનો પૈસા મારી પાસે લઈ લેજો. ઓકે, ચાલો ઓલા ઉબર કરી લેજો. શિક્ષણનું વધતું જતું પ્રમાણ. ઓકે, પછી કીધું છે પૌષ્ટિક આહાર. બરાબર છે? એવો આહાર કે જેની અંદર છે પોષક તત્વો સમતોલ પ્રમાણમાં હોય, જેને આપણે બેલેન્સ ડાયટ કહે છે, કે જેની અંદર પ્રોટીન હોય, વિટામિન હોય, અધર રિક્વાયર મિનરલ્સ હોય, કાર્બોહાઈડ્રેટ હોય, તો છે આવો આહાર છે હવે લઈએ છે એમ કે છે. ચાલો, જીવનની ગુણવત્તામાં સુધારો. કે છે પહેલા પાકા મકાન નહોતા, આજે પાકા મકાન છે. બરોબર છે? આજે ગટરની વ્યવસ્થા છે, કચરા નિકાલનું પ્રબંધન છે, કે જેને કારણે છે રોગચાળો ફેલાતો નથી, મચ્છરોનો ઉપદ્રવ ઘટ્યો છે. ઓકે, તો આ બધું પણ છે વિદ્યાર્થી મિત્રો એ મેટર કરતું હોય છે. પીવાનું છે એ પાણી શુદ્ધ મળી રહે છે, તો જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે. અથવા બીમાર પડીએ તો પણ ખર્ચ કરી શકીએ છે, દવાખાનાનો ખર્ચ ભોગવી શકીએ છે, એટલે જેમ તેમ બચી જઈએ છે. એટલે કહે છે કે લાઈફસ્ટાઈલની છે એ ક્વોલિટી ઇમ્પ્રુવ થવાથી પણ મૃત્યુ દર ડાઉન થયો છે. તો આ થોડું ડીપ સાયન્સ જોઈએ અમુક મુદ્દાઓ સમજવા માટે. પછી વિદ્યાર્થી મિત્રો કહે છે તબીબી સેવાઓમાં સુધારો. ઓકે, દેશમાં ત્યારે જેટલા હોસ્પિટલ્સ હતા, જેટલા ડોક્ટર્સ હતા, એની કરતા કંઈક આજે વધારે છે. આગળ કહે છે મેડિકલ સાયન્સે પણ પ્રગતિ કરી છે, અને સર્જરીઓ પણ છે કે જુદી જુદી થાય છે, આમાં સંશોધન થયું છે. એટલે કહે છે તો શું કહે છે? મેડિકલ સાયન્સ અને એ તબીબી વિજ્ઞાન લખ્યું છે. તમારે લખવું તો લખજો તબીબી વિજ્ઞાન. મેડિકલ સાયન્સ અને શસ્ત્રક્રિયા એટલે સર્જરી. તમને એમ લાગે નવું કંઈક આ આસન વિશે યોગાસન નહીં, સર્જરી છે. બરોબર ના, અવનવા સંશોધન. ઓકે, તો આ પણ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, પછી આગળ કે છે દુષ્કાળ નિયંત્રણ. ઓકે, દુષ્કાળ પડે તો વિદ્યાર્થી મિત્રો આપણને બમણો માર મળે છે. એક તો પીવાલાયક પાણી મળતું નથી. ઓકે, અને આ પાણી છે પાછું એ ખેતીમાં પણ વપરાય છે, એટલે અનાજ ઉત્પાદન પણ ઘટી જાય છે. સામી મોંઘવારી વધી જાય છે, ઉદ્યોગોમાંથી છે રોજગારી ચાલી જાય છે, કારણ કે પાણી નથી, ને પાણીને વીજળી વગર તો કોઈ ઉદ્યોગ થઈ શકે નહીં. એટલે છે દુષ્કાળ પણ આપણને બેવડી માર મારે છે. ચાલો, પછી કે છે આગળ જીવલેણ અથવા ચેપી રોગો પર અંકુશ. તો ઘણા બધા રોગો છે એની પર આપણે અંકુશ મેળવી શક્યા છે, અથવા એના ટેબ્લેટ્સ, ટોનિક કે એની વેક્સિન છે આપણને પ્રાપ્ત થઈ ગઈ છે, જેથી છે વિદ્યાર્થી મિત્રો આપણે સર્વાઈવ કરી શકીએ છે આ રોગ લાગવા છતાં પણ. અથવા ઘણા બધા છે એ જીવલેણ રોગ આ દુનિયામાંથી નષ્ટ થઈ ગયા છે થેન્ક્સ ટુ વેક્સિનેશન. ઓકે, તો આઈ હોપ કે કોરોના પણ નષ્ટ થઈ જાય એક સમય. તો આને કારણે વિદ્યાર્થી મિત્રો છે મૃત્યુ દર ભારતમાં અથવા આખા વિશ્વની અંદર ક્યાંક ક્યાંક ઘટ્યો છે એમ કહી શકાય. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો છે ઊંચા જન્મદર માટેના છે એ કેટલાક કારણો, પણ એ સ્કીપ કરીએ છે. એ ટોપિક ઉપર એક લેક્ચર આખો નવો બની જાય એમ છે. આપણે નીચા મૃત્યુ દરના કારણો જોઈ લઈએ, અને આમાંના જ છે એ આપણે 4 છે સિલેક્ટિવ એ જોવાના છે નીચા મૃત્યુ દર માટેના 4 કે 5 કારણો. ઓકે, તો એક ત્રીજો પોર્શન સ્કીપ કરીએ છે, ચોથો પોર્શન આમાં લઈ લઈએ નીચા મૃત્યુ દરના કારણો. મોટા પ્રશ્નો 3 કે 5 માર્કની અંદર પૂછાઈ છે.
તો આમાં અને આમાં છે ઊંચા વસ્તી વધારાના કારણોમાં મૃત્યુદર ઘટ્યો છે. ઓકે, એટલે કૂપનમાંથી નામ ઓછાના નીકળ્યા છે તો વસ્તી વધુ જોવા મળશે. તો ચોથો ટોપિક છે નીચા મૃત્યુદરના કારણ. ઓકે, તો આમાં પહેલું છે વિદ્યાર્થી મિત્રો એ જીવન ધોરણમાં સુધારો અથવા જીવનની ગુણવત્તામાં સુધારો છે એ કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો કેમ થયો જીવન ધોરણમાં સુધારો? તો બસ જવાબ એક જ છે કે આર્થિક વિકાસ વગર સામાજિક કે માનવ વિકાસ થઈ શકે નહીં. બસ આર્થિક વિકાસના નામે બિલ ફાડવાનું છે. કે છે દેશે આર્થિક વિકાસ કર્યો છે. ચાલો, આર્થિક વિકાસ થાય તો શું થાય? તો કે લોકોની આવક વધે છે. ચાલો, એટલે તો શું થાય? તો કે લોકો જુદી જુદી સેવાઓ છે પ્રાપ્ત કરી શકે છે. કઈ કઈ જોઈએ? તમારે આ બનાવીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે તો ટૂંકમાં પતાવ્યું છે. ઓકે, તો જુદી જુદી સેવાઓ કઈ કઈ પ્રાપ્ત કરી શકે છે? ઓકે, તો છે કે શિક્ષણ, યોગ્ય રહેઠાણ, પછી છે તબીબી સેવાઓ, અને યોગ્ય આહાર વગેરે. ઓકે, તેથી લખી નાખવાનું કે દેશનો મૃત્યુદર ઘટ્યો છે. આ વાક્ય તો આમને જ રાખી શકું. ચાલો, તો પહેલું છે જીવન ધોરણમાં સુધારો થવો. ચાલો, બીજું છે ચેપી રોગો ઉપર નિયંત્રણ. વિદ્યાર્થી મિત્રો પહેલા તો કયા કયા ચેપી રોગો છે હતા અને પછી એની ઉપર છે શું ઉપાયો મળ્યા આપણને એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સમજવાનું છે પહેલા તો ખાસ કે ટેક્સ્ટ બુક ની અંદર માઇનોર મિસ્ટેક છે. 20મી સદીની ઉત્તરાર્ધની શરૂઆતમાં તમારે એક શરૂઆતમાં લખવાનું છે ખાલી. ઓકે, હું પછી કહું કેમ. ચાલો, 20મી સદી એટલે શું સમજાવું છું. સપોઝ લખીએ છે ઈસવીસન 1901. સમજો, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું 1901 રૂપિયા લાવ ભાઈ, 1 રૂપિયો ઓછો નહીં ચાલે. તમે પેલા મને છે ને 100 ની 1900 નોટ દેશો. ઓકે, 1900 તો દેવી પડશે. હવે 1 રૂપિયા માટેથી તમારે નવી 100 ની નોટ છે વટાવવી પડશે. તો મને તમે છે બીજા 100 રૂપિયા પણ આપશો અને હું તમને 99 રૂપિયા પાછા આપીશ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે ટોટલ કેટલી છે 100 ની નોટ વટાવી? 20. એટલે આને 20મી સદી કહેવાય. 20મી સદીની શરૂઆત 1901 થી થાય છે ખરેખર. આ કોમન સાયન્સ નો પ્રશ્ન છે. ચાલો, હવે જો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એટલે શું સમજાવો. બરોબર, કોઈ એમ કે ને 20મી સદી ના પૂર્વાર્ધમાં, પૂર્વાર્ધનો મતલબ થાય બિગિનિંગ, શરૂઆતમાં. ઓકે, તો આ થાય 1901 થી માંડીને 1925 કે 10 વર્ષ તમે લઈ શકો, પણ 1901 ની નજીક ટૂંકમાં આંકડો હોય. ઓકે, પછી વિદ્યાર્થી આવે મધ્યાર્ધ. તો મધ્યાર્ધ એટલે સેન્ટરમાં થાય. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તો 2001 તો 21મી સદી બેસી જશે. ઓકે, તો અહીંયા મધ્યમાં કઈક આવતું હોય 1901 ને 2001 વચ્ચે, એટલે 1950 આજુબાજુ કઈક આવતું હોય એને મધ્યાર્ધ કહેવાય. અને પછી છેલ્લે આવે છે એન્ડિંગ, ઉત્તરાર્ધ. ઓકે, તો ઉત્તરાર્ધ છે આ 1950 પ્લસ પછી નો જે સમયગાળો છે એને ઉત્તરાર્ધ કહેવાય.
એટલે આ 1955-60 આજુબાજુની છે બધી વાત થતી હોય. 20મી સદીના ઉત્તરાર્ધ એટલે મધ્યાર્ધ પછીનો સમય 1951 પછીનો લેવાનો ની શરૂઆત આ એડ કરી લેજો. ત્યારે કયા કયા જીવલેણ કે ચેપી રોગ હતા ભારતમાં જોઈએ. ચાલો, ભારતમાં ક્ષય, પોલિયો, શીતળા અને મેલેરિયા જેવા જીવલેણ રોગોને કારણે, જીવલેણ હતા વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો કારણે છે કે મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હતું. હવે કે છે 20મી સદીના અંતમાં, જો વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા ઉત્તરાર્ધની શરૂઆત લેવો જોઈએ, નહીતર ઉત્તરાર્ધ તો છેક હાલે 21મી સદી શરૂ ન થાય ત્યાં સુધી. એટલે હવે આપણે લખશું 20મી સદીના અંતમાં. પરંતુ 20મી સદીના અંતમાં થયેલા મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિકાસને કારણે, બરોબર, ટેક્સ્ટ બુકમાં પ્રગતિ આપ્યું છે, બરોબર, એ ફિમેલ નામ છે, તમે મેલ નામ વિકાસનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ 20મી સદીના અંતમાં થયેલા મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિકાસને કારણે રોગ પ્રતિકારક રસી, જેને આપણે કહીએ છીએ વેક્સિન, આ શબ્દ ખાલી યાદ રાખવાનો છે, ની શોધને કારણે છે, બરોબર, ઉપરના જીવલેણ રોગો છે એને આપણે કંટ્રોલ કરી શકીએ. તો રોગ પ્રતિકારક રસી એટલે તમારા શરીરમાં જ્યારે એક્ચ્યુઅલમાં છે એવા વાયરસ કે બેક્ટેરિયા દાખલ થાય છે, બરોબર, ત્યારે તમારી ઇમ્યુન સિસ્ટમ જ, તમારી રોગ પ્રતિકારક શક્તિ એવી પાવરફુલ હોય છે કે એ તમારા શરીરને નુકસાન થવા દેતા નથી. તો આવું કેમ બનતું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે તમને રસીકરણ કરવામાં આવે છે ત્યારે એવા જ બેક્ટેરિયા કે એવા જ વાયરસ છે, પણ એ છે વિદ્યાર્થી મિત્રો એ આમ કહીએ ને આપણે માઇલ્ડ હોય, બહુ એટલા બધા છે એ સક્રિય ન હોય, અથવા એટલા બધા સશક્ત ન હોય, સાવ છે નબળા કરેલા વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીરમાં દાખલ કરવામાં આવતા હોય છે. જેથી વિદ્યાર્થી મિત્રો છે એવા બેક્ટેરિયા કે વાયરસ છે એ આપણા શરીરમાં છે પોષણ મેળવી સશક્ત બને એ પહેલા આપણા શરીરની અંદર રહેલા એન્ટીબોડીઝ એનો નાશ કરી નાખતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એક વખત આપણે એક રોગ છે એનો સામનો કરેલો છે, એક વખત સામેના શત્રુ સામે લડેલા છે, એટલે આપણને ખબર છે કે એની કમજોરી શું છે, એની તાકાત શું છે, એની સ્ટ્રેન્થ શું છે. એટલે બીજી વાર જ્યારે વાસ્તવિકમાં આવા કોઈ વાયરસ કે બેક્ટેરિયા શરીરમાં દાખલ થાય છે ત્યારે છે વિદ્યાર્થી મિત્રો આપણું શરીર એની સામે લડવા કેપેબલ થઈ ગયું હોય છે, અને આપણું એટલીસ્ટ મૃત્યુ તો નથી થતું હોતું આનાથી. ઓકે, થોડું ઘણું નુકસાન કદાચ થઈ શકે, તો એટલે જ વેક્સિનેશન અચૂક કરવું જોઈએ સમયાંતરે. પરંતુ 20મી સદીના અંતમાં થયેલા મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિકાસને કારણે રોગ પ્રતિકારક રસીઓની નિશોધનેથી ઉપરના રોગો નિયંત્રિત કરી શક્યા અને મૃત્યુ દરમાં ઘટાડો થયો. ચાલો, ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો દુષ્કાળ જેવી છે એ પરિસ્થિતિઓ ઉપર અંકુશ. હવે તમને એમ થાય દુષ્કાળથી શું થાય જોઈએ. દુષ્કાળ જેવી સમસ્યાઓ ધ્યાન કરશે. સમસ્યાઓ પર આવશે. ઓકે, તમને એમ થાય દુષ્કાળથી પણ મૃત્યુ દર વધી જાય. વિદ્યાર્થી મિત્રો, આવું છે ઘણી વખત ગુજરાતમાં પણ થયેલું છે. ખાસ 56નો કાળ યાદ કરો, આની ઉપર માંડવીની ભોય સરસ મજાની મૂવી પણ બનેલી છે. સિંધમાં પડેલો વર્ષો પહેલાનો દુકાળ કે જેને કારણે છે એ આપણી સિંધુ ખીણી સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ. માયા સંસ્કૃતિ પણ નષ્ટ થવાનું કારણ દુષ્કાળ જ રહ્યો છે. તો
તો લાંબા ગાળા સુધી છે એ દુષ્કાળ પડે તો ત્યારે એવા કોઈ પ્રબંધન નહોતા, ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલું બધું એડવાન્સ નહોતું, જેથી છે લોકો ટપોટપ મૃત્યુ પામવા મળતા હતા. લોકો તો શું ઢોર પણ ન બચતા વિદ્યાર્થી મિત્રો. ચાલો તો જોઈએ કે છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કરેલી પ્રગતિને કારણે દુષ્કાળ જેવી સમસ્યાઓને નિયંત્રિત કરી ભૂખમરાને કારણે, ખાસ આ લખવાનું છે, થતો મૃત્યુ દર અટકાવી શક્યા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એમ થાય છે વિજ્ઞાન અને ટેકનોલોજી એવું શું કર્યું? તો વિદ્યાર્થી મિત્રો પહેલો જવાબ છે હરિયાળી ક્રાંતિ. ભારત દેશની અંદર ગ્રીન રિવોલ્યુશન આવ્યું એટલે તમને ખબર છે કે આજે અનાજ જે આપણે લાંબો સમય એક સાચવી શકીએ છે, બરોબર, એના ઉત્પાદનની અંદર બહુ સારો એવો વધારો આવ્યો. પછી શું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો આની માટે મોટા મોટા છે કે ટનની, હજારો ટનની કેપેસિટીનું સંગ્રહણ કરી શકે એવા સાયલો બનાવવામાં આવતા હોય છે. ધોરણ 8 ની અંદર તમે આનો અભ્યાસ કરી ગયા છો, બરોબર, ધાતુના ટીપ. આની અંદર છે વિદ્યાર્થી મિત્રો એ અનાજ સડે નહીં એટલે અમુક પદાર્થો અથવા રસાયણોનું ઉમેરણ પણ કરવામાં આવતું હોય છે, જેને આપણે બફર સ્ટોક કહીએ છીએ. તો આજે દેશ છે એવું માનીને ચાલે છે કે સપોઝ આવતી વખતે દુષ્કાળ પડ્યો તો દેશની છે વસ્તીને પહોંચી વળવા માટે આપણી પાસે કેટલા અનાજનો બફર સ્ટોક હોવો જોઈએ. એટલો દેશ છે પહેલાથી સંગ્રહ કરીને રાખે છે કે જેથી કદાચ 1 વર્ષ પૂરતો જો દુષ્કાળ પડ્યો હોય તો પણ છે મૃત્યુ દર છે એ કંટ્રોલમાં લઈ શકાય અથવા એનાથી મૃત્યુ ન થાય એટલી સરકાર એટલીસ્ટ ધ્યાન રાખતી હોય છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો અહીંયા ઘણો હાથ છે એની પાછળ, અનાજ સંગ્રહણ માટેથી અને હરિયાળી ક્રાંતિ માટે પણ ખરા. ઓકે, એટલે આના નામે ડીલ ફાઈટ્યું છે. તો ખાસ મેઇન ભૂખમરાથી લોકો મરે છે દુષ્કાળ, એ પણ આપણે લખવું જોઈએ. ચાલો પછી અહીંયા હરિયાળી ક્રાંતિની વાત કરી છે કે છે ઈસવીસન 1966 થયેલ ભારતમાં હરિયાળી ક્રાંતિને લીધે અનાજ ઉત્પાદન ઘણું વધ્યું છે. વિદ્યાર્થી મિત્રો 2014 ની અંદર હાઈએસ્ટ અનાજ ઉત્પાદન છે એ 264 કરોડ ટન નોંધાયું છે. આ ફિગર બહુ મોટો કહેવાય. અત્યારે આપણે 250 કરોડ ટન સરેરાશ અનાજ ઉત્પન્ન કરીએ છીએ દર વર્ષે, બરોબર. તો એના માટે છે આજે આપણી પાસે ઘણો એવો સ્ટોક ખાસો એવો હોય છે. ઓકે, તો આ હરિયાળી ક્રાંતિ પણ જિમ્મેદાર છે. ચાલો આગળ શું કહે છે કે તેથી શું કરી શકીએ આપણે? આ સાલ ખાસ યાદ રાખવું. તેથી દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારમાં અનાજ સમયસર પહોંચાડીને ભૂખમરો અટકાવી શકાય છે. ઓકે, તો આ રીતે પણ આપણે મૃત્યુ દર છે વિદ્યાર્થી મિત્રો એ ઘટાડ્યો છે. ચાલો હજી વિદ્યાર્થી મિત્રો છે આગળ વાત કરે છે કે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારનો પણ શું રોલ છે? કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સેવાઓ, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી. તો પહેલા તો કુદરતી આપત્તિઓ કેવી આવી એ જોઈએ અને એના લીધે શું થતું કે છે ભારતમાં ધરતીકંપ. ઓકે, તો 2001 નું આપણને યાદ જ છે. પછી કે છે અતિવૃષ્ટિ,
અનાવૃષ્ટિ, પછી વિદ્યાર્થી મિત્રો આગળ કહે છે ભૂસ્ખલન. બરોબર, કોઈ ભૂમિભાગ છે એકાએક પડી જવું. ઓકે, અને ભૂસ્ખલન કહે છે ખાસ કોંકણનો રેલવે માર્ગ છે ચોમાસામાં અતિ ભારે વરસાદથી છે એ પડી જાય છે, ત્યાં ભૂસ્ખલનની ઘટના છે જોવા મળે છે. ધોરણ 8 માં આપણે ભણી ગયા. ભારતમાં ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂસ્ખલન પછી છે મોટું સુનામી જેવી કુદરતી આપત્તિઓને કારણે મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હતું. તો કે આ બધું તો આપણા હાથમાં નથી, આમાં તમે ઘટાડો ન કરી શકો, પરંતુ વિદ્યાર્થી મિત્રો કહેશે હાલમાં ઝડપી છે ટ્રાન્સપોર્ટેશન, ઓકે, જે આપણે રેસ્ક્યુઇંગ કહીએ છીએ, બચાવ કરવો, ઓકે, કહેશે, પરંતુ હાલમાં ઝડપી વાહન વ્યવહાર. વિદ્યાર્થી મિત્રો આજે તમે જુઓ, બરોબર, પૂરની સમસ્યા છે અથવા છે એ વાવાઝોડાની સમસ્યા વખતે છે પહેલેથી અગાઉ અલર્ટ કરી દેવામાં આવે છે, અને છે જે રેડ ઝોનમાં વિસ્તાર આવે છે ત્યાંથી લોકોને ખસેડી લેવામાં આવે છે, સ્થાનાંતરિત કરી લેવામાં આવે છે. તો જો આ સંદેશા વ્યવહારમાં ક્રાંતિ થઈ, માહિતી ક્રાંતિ થઈ, એટલે આ વસ્તુ શક્ય છે. ઝડપી વાહન વ્યવહારની વ્યવસ્થા છે. વળી ક્યાંક માની લો કે આવી કોઈ ઘટના બની ગઈ તો રેસ્ક્યુઇંગ પણ એટલું બધું ઝડપી કરવામાં આવે છે, બચાવની જે કામગીરી કરીએ છે એ પણ ઝડપી કરવામાં આવે છે. કદાચ અંદર છે બચી રહેલા, આકસ્મિક રીતે છે સદનસીબે બચી રહેલા વ્યક્તિઓને આપણે નિવારી શકીએ. ઓકે, પરંતુ હાલમાં ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારને કારણે આપત્તિ સ્થળોએ દવાઓ, ખોરાકની વ્યવસ્થા અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો ઝડપી પહોંચતી કરીને મૃત્યુદર ઘટાડી શકાયો. વિદ્યાર્થી મિત્રો આમ પણ તમે જુઓ, ઝડપી ટ્રાન્સપોર્ટેશન થી આજે છે એમ્બ્યુલન્સ જેવી સેવાઓ આપણને મળી, અને એના કારણે વિદ્યાર્થી મિત્રો છે એ ઘણી વખત લોકોનો છે એ જીવ બચી જતો હોય છે. તો અહીંયા પણ છે મૃત્યુદરનો ઘટાડો છે એ આ રીતે છે એ સમજાવી શકાય. બરોબર, એક વાક્ય તમે એડ કરી શકો, બરોબર, કે ઝડપી વાહન વ્યવહાર જેવી કે એમ્બ્યુલન્સ જેવી છે વ્યવસ્થાને કારણે છે કે ઘણા લોકો અથવા ઘણા છે એ ગંભીર રીતે ઘવાયેલા લોકોનો પણ જીવ બચાવી શકાય છે. તો આ રીતે વાહન વ્યવહારની સેવાઓને કારણે પણ મૃત્યુદર ઘટ્યો છે. તો આ 4 મોટા મોટા કારણો છે કે એટલા લખવાના હતા. તો અહીંયા આપણો લેક્ચર પણ વિદ્યાર્થી મિત્રો પૂરો થશે. વચ્ચેનો એક જે ટોપિક છે ઊંચા જન્મદરના કારણો, તો એની પાછળ ઘણા બધા કારણો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો એને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.